ચાલો મિત્રો, ધોરણ 7 ગ્રામરમાં આપણું પહેલું લેસન ચાલુ હતું. પહેલું લેસન થોડું લાંબુ છે, ડિટેલમાં જવું પડે એવું છે. આની આગળની એક્સરસાઇઝ મેં તમને કરવાની કહી હતી. તમારી પાસે ગ્રામર અને સ્વાધ્યાય પોથી બંને હોવું જોઈએ. સ્વાધ્યાય પોથીની જરૂર પડશે જ હવે થોડા દિવસોમાં, બરાબર છે? એટલે સ્વાધ્યાય પોથી બી લઈ જ લેજો. ઓકે, તો આની આગળના મેં તમને કરવાના કહ્યા હતા. હું કરાવું છું, પણ એક વખત તમે ચેક કરજો, કરેલું હોય તો વધારે સારું. ઓકે, ચાલો. રજની સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. તો હુ થી પહેલું તો હુ સિંગ્સ પ્રેયર્સ in the classroom every morning. પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રેયર્સ શું ગાય છે? તો યાદ કરો. હા, શું આવશે? વોટ. હવે ક્રિયાપદની પાછળ એસ છે એટલે શું આવશે? ડઝ. પછી નામ વોટ ડઝ રજની. રજની સિંગ્સની જગ્યાએ ડઝ આવ્યું એટલે સિંગ્સની જગ્યાએ શું થઈ જાય? સિંગ. પ્રેયર્સ તો નીકળી જ જાય, એનાથી તો પ્રશ્ન બનાવ્યો છે. બેઠું. In the classroom every morning. હા, પ્રશ્નાર્થ ચિહ્ન તો ભૂલવાનો જ નહીં. ત્રીજું, ઇન ધ ક્લાસરૂમ શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. વેર સિંગ્સ છે એટલે ડઝ, નામ અને સિંગ. આટલું તો બેઠું જ આવી જાય. વેર ડઝ રજની સિંગ એવરી મોર્નિંગ. છેલ્લું છે એવરી મોર્નિંગ. ક્યારે? સમય એટલે વેન. પછી બેઠું વેન ડઝ રજની સિંગ. When does Rajni sing in the classroom? તમારે આનું થોડું ગુજરાતી બી કરી જોવાનું બેટા, તો વધારે ઇઝી પડે. મિસ્ટર વ્યાસ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. તો હુ બેઠું, હુમાં તો મહેનત જ નહીં. બેઠું હુ ટીચીસ ઇંગ્લિશ એટ હર હાઉસ. મિસિસ છે. એવરી સેટરડે. ઇંગ્લિશ શું શીખવાડે છે? વોટ. એસ છે ડઝ. નામ મિસિસ વ્યાસ. ટીચીસનું ડઝ આવ્યું એટલે ટીચીસનું શું થઈ જશે? ટીચ. હવે આ બધામાં કોમન આવશે, આ ત્રણેયમાં જોજો. વોટ ડઝ મિસિસ વ્યાસ ટીચ એટ હર હાઉસ એવરી સેટરડે. જાતે લખશો ને બેટા તો જ આની સરસ પ્રેક્ટિસ થશે. એટ હર હાઉસ ક્યાં? એટલે વેર. પછી બેઠું વેર ડઝ મિસિસ વ્યાસ ટીચ. આટલું તો બેઠું જ. ઇંગ્લિશ આ વખતે આવશે. એટ હર હાઉસ નીકળી ગયું. શું આવશે? એવરી સેટરડે.
એવરી સેટરડે ક્યારે એટલે સમય. વેન પછી બેઠું. વેન ડઝ મિસિસ વ્યાસ ટીચ. આટલું તો બેઠું જ. ઇંગ્લિશ એટ હર હાઉસ. થઈ ગયું? ડન છે? ચેક કરો. ના લખ્યું હોય તો ધ્યાનથી જુઓ અને પછી લખજો, પણ બને ને તો પ્રયત્ન કરેલો હોવો જોઈએ. તમે જેટલો પ્રયત્ન કરશો ને એટલું વધારે સારું બેટા. તો તમને આમાં શું થાય, તમે પ્રયત્ન કરો ને તો તમને તમારી ભૂલ તરત ખબર પડી જાય કે કઈ જગ્યાએ મેં ભૂલ કરી છે. તમે મારી રાહ જોઈને બેહી રહો તો ના મેળ ખાય. Mr. Jadeja comes to the office at 9 o'clock every day. Who comes to the office at 9 o'clock every day? ચાલો. ટુ ધ ઓફિસ એટલે સ્થળ, એટલે વેર. કમ્સની પાછળ એસ છે, ત્રીજો પુરુષ એકવચન છે એટલે એસ લાગ્યું છે એટલે શું આવશે? ડઝ. વેર ડઝ નામ મિસ્ટર જાડેજા. કમ્સનું થઈ જશે કમ. હવે આટલું બધામાં આવશે. કમ એટ 9 o'clock every day. એટ 9 o'clock પણ સમય અને એવરીડે પણ સમય, તો બંને માટે વેન જ આવશે. વેન આ તો બેઠું જ. ડઝ મિસ્ટર જાડેજા કમ. When does Mr. Jadeja come to office at 9 o'clock નીકળી જશે. every day. બંનેમાં વેનથી બનશે. એવરી ડે પણ શું દર્શાવે છે? સમય જ દર્શાવે છે. એટલે ફરીથી when does Mr. Jadeja come to office at 9 o'clock. ભલે આમાં સમય આવી ગયો. વેન ડઝ મિસ્ટર જાડેજા કમ ટુ ઓફિસ એટ 9 o'clock, તો ક્યારે આવે છે? રોજ આવે છે. મનન વોશિસ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. Who washes his car in the garage every morning? His car એટલે what? Does નામ. મનન વોશિશ એટલે ડઝ થયું, તો ડઝનું શું જશે? વોશ. વોટ ડઝ મનન વોશ ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. ઇન ધ ગેરેજ એટલે ક્યાં? વેર ડઝ મનન વોશ. આટલું તો આવે જ. હિઝ કાર એવરી મોર્નિંગ. એવરી મોર્નિંગ ક્યારે?
When does Manan wash his car? In the સમય એટલે જગ્યા ગેરેજ. ઓકે, હજુ 4 બાકી છે. मिसेस मेहता ऊपर जता रहा, थोड़ा नीचे लाओ मिसेस मेहता ने. मिसेस मेहता कुक्स फूड इन द किचन एट 7 PM. हु कुक्स फूड इन द किचन एट 7 PM. कुक्स फूड तो what cooks does नाम Mrs. Mehta. What does Mrs. Mehta cooks નું થશે cook in the kitchen at 7 PM. In the kitchen, where does Mrs. Mehta क्या where does Mrs. Mehta cook at 7 PM. क्या એટલે શું in the kitchen અને at 7 શું દર્શાવે? હા, સમય એટલે when does Mrs. Mehta cook in the kitchen. Done. The girls draw rangoli in the classroom during Diwali. હવે હું વાળું આવડે છે એટલે હું વાળું નથી કરાવતો, અહીંયાથી કરાવું છું. A rangoli. What? गर्ल्स बहुवचन क्रियापदनी पाछळ एस छे नहीं એટલે શું થશે? हाँ, what do the તમારે હું વાળું લખવાનું. હા, गर्ल्स. what do the girls draw નું draw જ રહેશે. draw in the classroom during Diwali. In the classroom એટલે શું દર્શાવે? સ્થળ. હવે આમાં પણ બેઠું થઈ જશે. Where do the girls draw? શું આ રંગોલી તો આવશે જ. A રંગોલી during દિવાળી. અને ડ્યુરિંગ દિવાળી ક્યારે એટલે when do the girls draw a rangoli in the classroom. Done. પડે ખબર? એક લખ્યું નથી મેં હું વાળું, એ તમારે લખવાનું. હજુ છેલ્લા 2 વાક્ય બાકી છે. પહેલી એક્સરસાઇઝ, પહેલું લેસન બહુ લાંબો છે નહીં? હા. Nitin will park his car in the school in the morning. चलो छोड़ी दो नितिन.
હવે આમાં નવું ચાલો કરાવીએ. વિલ આવ્યું છે એટલે કોઈ જ મહેનત નહીં, ડુ કે ડઝ વિચારવાનું જ નહીં. હુ વિલ પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. બીજું હિઝ કાર, શું? તો આમાં ડુ કે ડઝ આવે જ નહીં, કારણ કે સહાયકારક ક્રિયાપદ કયો છે? વિલ. એટલે વોટ વિલ, પતી ગયું. વોટ વિલ નામ નીતિન પાર્ક. આમાં પાર્ક ક્રિયાપદ છે પણ પાર્કનું કશું થાય જ નહીં, કારણ કે વિલ છે. વિલ એટલે ભવિષ્યકાળ સૂચવે છે. વોટ વિલ નીતિન પાર્ક in the school in the morning. In the school એટલે where will Nitin park his car in the morning. ઇન ધ મોર્નિંગ એટલે ક્યાં, અરે સોરી ક્યારે, સમય. તો વેન વિલ નીતિન પાર્ક હિઝ કાર ઇન ધ સ્કૂલ. ક્યારે કરશે. છેલ્લું સેમ વિલ વાળું છે, હું કરાવી દઉં છું. ધ ચિલ્ડ્રન વિલ પ્રેઝન્ટ a play in the assembly hall tomorrow. બાળકો આવતીકાલે પ્રસ્તુત કરશે. Who will present a play in the assembly hall tomorrow. A play. What will the children play? What will the children play? નહીં, present. બેટા અહીંયા પ્લે એટલે નાટક થાય. હા, નાટકને પ્લે કહેવાય. પ્રેઝન્ટ in the assembly hall tomorrow. નોટ ચેકિંગ આવે છે. હા, સ્વાધ્યાય બધાની ગ્રામર સ્વાધ્યાયપોથી જે બી કરાવો બધું કમ્પ્લીટ જોઈએ. સ્વાધ્યાયપોથી કરાઈ નથી. Where will the children present a play? આ હોલ તો નીકળી જશે. ટુમોરો અને ટુમોરો. When will the children present a play in the assembly hall. પડે ખબર? ખ્યાલ આવે આટલામાં? બરાબર છે? ઓકે, આ ક્લિયર થઈ ગયું તમારું? જય શ્રી કૃષ્ણ.